નમસ્કાર ખેડૂત મિત્રો, આર્યમાન ગીર ગૌશાળાના આજના એક પરિણામમાં આપણી સાથે ઉપસ્થિત છે તળાજા તાલુકાના ગોરખી ગામના પ્રગતિશીલ ખેડૂત બટુકભાઈ. એમને આ જે પ્રોડક્ટ દેખાય છે થંડર દવા, ઈયળની દવાનો આ કોબીમાં છંટકાવ કર્યો હતો 3 દિવસ પહેલાં. તો એનું રિઝલ્ટ કેવું મળ્યું આપણે એમને બટુકભાઈને પૂછ્યું. બટુકભાઈ, તમને શું લાગ્યું રિઝલ્ટ આના છંટકાવ પછી? આનું રિઝલ્ટ સારું આવે, બીજી દવા કરતાં બધા કરતાં. અને બધી ઈયળ અંદર હોય તોય બહાર આવીને બીજે દિવસે મરી જાય છે. બીજે દિવસે મરી જાય સાટીએ ને એટલે બીજે દિવસે તરત આપણે સવારમાં જોઈ ત્યાં. હવે અહીંયા ઈયળ મરી ગઈ છે એ બતાવો. હા, આ ઈયળ તરત મરી બહાર તરત બહાર આવીને તરત મરી ગઈ. બરોબર. હવે આ પરિણામ તમને બીજા દિવસે દેખાણું? હા, બીજા દિવસે તરત. બીજી દવાઓ મારતા હતા એમાં કોઈ એવું એની કરતા હારી ગણવાની? હા, એની કરતા 10 ગણી હારી. બરોબર છે. એ દવાઓ કરતા દવા સારી. તો તમારા ખેડૂત ભાઈ બધાને શું ભલામણ છે કે આ દવા વાપરજો બીજા દવા કરતા? આનું રિઝલ્ટ સારું આવે છે. બરોબર. ખેડૂતનો એવો અભિપ્રાય છે કે આર્યમાન ગીર ગૌશાળાની આ થંડર દવા છે જે આખી કોબીના ફીડમાં ઉપયોગ કર્યો છે તો એમને સારું પરિણામ મળ્યું છે. ને બીજા દિવસે ઈયળ બહાર આવીને મરી ગઈ છે, આપણે વિડીયોમાં પણ જોયું છે. તો બધા ખેડૂતોને ભલામણ છે કે આર્યમાન ગીર ગૌશાળાની આ દવાનો ઉપયોગ બધાએ કરવો જોઈએ. સમગ્ર ફીડમાં એમને 6-7 પંપ કર્યા હતા. તો હવે તમે આ જ દવા વાપરશો ને? આ દવાનો ઉપયોગ સારો થાય છે, રિઝલ્ટ સારું આવે છે. રિઝલ્ટ સારું મળ્યું ને આ દવા જ વાપરશે એની ભલામણ છે. ખૂબ ખૂબ આભાર બટુકભાઈ.